હેલો એવરીવન. આજે આપણે ધોરણ 11 અને 12 માટે ખૂબ જ મહત્વનો ટોપિક સ્પીચ રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ. સ્પીચ રાઇટિંગ એક્ઝામમાં ટોટલ 6 માર્ક્સનું પૂછાય છે. ટોપિકની શરૂઆત કરતા પહેલા સ્પીચ રાઇટિંગ કોને કહેવાય તે સમજવું જરૂરી છે. જ્યારે પણ કોઈ ખાસ હેતુથી, ખાસ ઉદ્દેશ્યથી તમે તમારા ઓડિયન્સને સંબોધન કરતા હો એને સ્પીચ રાઇટિંગ કહેવાય. સ્પીચ હકીકતમાં તો આપવાની હોય, આપણે આપણા ઓડિયન્સને કંઈ કહેવાનું હોય એને સ્પીચ કહેવાય. પણ આપણે આપણી એક્ઝામમાં કોઈની સામે સ્પીચ રજૂ નથી કરવાની, આપણે સ્પીચ લખવાની છે. તો આજે આપણે એ શીખીશું કે સ્પીચ કેવી રીતે લખાય. સો લેટ્સ સ્ટાર્ટ. હાઉ ટુ રાઇટ અ સ્પીચ રાઇટિંગ. દોસ્તો, આજની આ સ્પીચ રાઇટિંગમાં આપણે એક સ્પીચ શીખવાના પણ છીએ અને સાથે સાથે આના ફોર્મેટની પણ વાત કરીશું. એટલે આજે એક સાથે બે વસ્તુ કરવાના છીએ. સ્પીચ રાઇટિંગ કેવી રીતે લખાય અને અમુક પેરેગ્રાફ બેઠા એમના એમ કેવી રીતે લખાય કે જેથી આપણી સ્પીચની શરૂઆત ખૂબ સરસ રીતે થઈ શકે. ચાલો દોસ્તો, ટાઈમ બગાડ્યા વગર આપણે સ્પીચ રાઇટિંગની શરૂઆત કરીશું. સૌથી પહેલાં સૂચના વાંચીશું કે સૂચનાના આધારે જ આપણને ખબર પડશે કે આપણે કયા ટોપિક ઉપર સ્પીચ લખવાની છે. સૂચના આપેલી જ છે, ચાલો વાંચી લઈએ. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. હા દોસ્તો, આપણી એક્ઝામમાં સ્પીચ રાઇટિંગ અરાઉન્ડ 100 વર્ડ્સમાં લખવાની છે. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેઝન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે. અહીંયા આપણને ખ્યાલ આવે છે દોસ્તો કે આપણે જે સ્પીચ રજૂ કરવાની છે, મતલબ આપણે જે સ્પીચ લખવાની છે એનો ટોપિક શું છે? ઇન્ટરનેશનલ યોગા ડે. અને એ લગભગ આપણે 100 શબ્દોમાં લખવાની છે. અને આ સ્કૂલ લેવલનું કોઈ ફંક્શન છે. તો સ્પીચની જ્યારે શરૂઆત કરીશું ત્યારે સૌથી પહેલાં તમારે તમારા ઓડિયન્સને સંબોધન કરવાનું છે. જ્યારે સ્કૂલ લેવલે ફંક્શન હોય તો સંબોધન આ રીતે કરીશું. ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. શરૂઆત આ રીતે કરીશું. સ્કૂલ લેવલની કોઈ પણ સ્પીચ હોય એમાં તમે આ બધું જ લખી શકો છો. કદાચ સ્પીચનો ટોપિક કે સ્પીચનું ઓડિયન્સ કોઈ અલગ હોય તો અહીંયા સંબોધન એ રીતે કરવાનું. ફરીથી જોઈ લઈએ. સ્કૂલ લેવલે સ્પીચ આપતા હોય તો આપણે સંબોધન કેવી રીતે કરીશું? ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ટુ વન એન્ડ ઓલ. આપ સૌને ગુડ મોર્નિંગ, શુભ સવાર. આઈ એમ રોનક શાહ. આપણે સ્પીચ આપતા હોઈએ તો આપણે આપણું નામ બતાવવાનું છે કે આપણું નામ શું છે. કેટલીક વાર સૂચનાની અંદર જ નામ આપેલું હોય છે કે યુ આર રોનક શાહ, પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન ઇન્ટરનેશનલ યોગા ડે. તો સૂચનામાં જો કોઈ નામ આપેલું હોય તો આપણે એ જ નામનો ઉપયોગ કરીશું. અને સૂચનામાં જો કોઈ નામ ના આપેલું હોય તો તમે તમારું નામ પણ યુઝ કરી શકો છો. આઈ એમ રોનક શાહ. હું રોનક શાહ છું. આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 11. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. 12થમાં હોય તો 12th લખવાનું. આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન. આજે હું તમારી સમક્ષ એક સ્પીચ રજૂ કરવા જઈ રહ્યો છું. જે પણ સ્પીચનો ટોપિક હોય એ સ્પીચનો ટોપિક લખવાનો. અહીંયા આપણે ઇન્ટરનેશનલ યોગા ડેની વાત કરી રહ્યા છીએ તો આપણે અહીંયા ટોપિકમાં ઇન્ટરનેશનલ યોગા ડે લખેલું છે. એ સેન્ટેન્સ ફરીવાર વાંચીએ. આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન ઇન્ટરનેશનલ યોગા ડે. આજે હું તમારી સમક્ષ ઇન્ટરનેશનલ યોગા ડે ઉપર સ્પીચ આપવા જઈ રહ્યો છું. આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય ક્લાસ ટીચર ટુ ગીવ મી અ ચાન્સ ટુ સ્પીક બિફોર યુ. હું મારા ક્લાસ ટીચરનો ખૂબ જ આભારી છું કે જેઓએ મને તક આપી કે જેના લીધે હું તમારી સમક્ષ ઊભો છું કે સ્પીચ આપી રહ્યો છું. ઇટ ઇઝ માય ઓનર ટુ બી હિયર. હું અહીંયા તમારી સામે છું એ મારા માટે માન સન્માનની વાત છે. આઈ વેલકમ યુ ઓલ. હું તમને બધાને આવકારું છું. એન્ડ થેન્ક યુ. અને તમારો આભાર પણ માનું છું. દોસ્તો, અહીંયા જે પેરેગ્રાફનું આપણે ડિસ્કશન કર્યું એ પેરેગ્રાફ તમે કોઈ પણ સ્પીચમાં લખી શકો છો. ધ્યાન એટલું જ રાખવાનું કે તમારું ઓડિયન્સ કોણ છે તો એ રીતે સંબોધન કરવાનું અને તમારો ટોપિક કયો છે એ રીતે ખાલી ટોપિકમાં ચેન્જ કરવાનું. બાકી આ બધું જ તમે કોઈ પણ સ્પીચમાં લખી શકો છો. એનાથી આગળ
I am here to speak on the importance of yoga. હું તમારી સમક્ષ યોગાના મહત્વ વિશે કહેવા જઈ રહ્યો છું. I am going to talk about the importance of yoga in our life. આપણા જીવનમાં યોગાનું શું મહત્વ છે એના વિશે વાત કરીશ. એન્ડ બેનિફિટ ઓફ પરફોર્મિંગ યોગા, અને યોગા પરફોર્મ કરવાથી આપણને શું લાભ થાય છે એના વિશે પણ વાત કરીશ. આઈ રિક્વેસ્ટ યુ ટુ હિયર મી કેરફુલી. હું તમને વિનંતી કરું છું કે તમે મને ધ્યાનપૂર્વક સાંભળજો. એન્ડ આઈ અશ્યોર યુ ધેટ, અને હું તમને ખાતરી આપું છું, યુ વિલ શ્યોરલી ગેટ સમથિંગ ઇન્સ્પાયરિંગ ફ્રોમ માય વર્ડ્સ. હું તમને ખાતરી આપું છું કે આજે હું તમને જે કંઈ પણ કહીશ એમાંથી ચોક્કસથી તમને પ્રેરણા મળશે અને આ બધી જ રજૂઆત તમારા માટે ફાયદાકારક રહેશે. સ્ટુડન્ટ્સ, અહીંયા જે રજૂ કર્યું અને આના પહેલાંના પેરેગ્રાફમાં જે પણ રજૂઆત કરી એ બધું જ તમે દરેકે દરેક સ્પીચમાં લખી શકો છો, પણ દરેક વખતે સામાન્ય ચેન્જીસ કરવાના રહેશે. આ બીજા પેરેગ્રાફમાં આપણે સ્પીચમાં શું રજૂઆત કરવાના છીએ એ આપણે આપણા ઓડિયન્સને જણાવીએ છીએ કે જેથી આ ઓડિયન્સ તમારી સ્પીચને સાંભળવા માટે તત્પર બને, એ મેન્ટલી પ્રિપેર થાય કે આજની આ સ્પીચમાં આપણને આ બધી લાભદાયક બાબતો જાણવા મળશે. તો દોસ્તો, થોડાક ચેન્જીસ કરીને તમે આ રીતે 2 પેરેગ્રાફ લખી શકો છો. ત્યારબાદની રજૂઆત જે તે ટોપિક ઉપર ડિપેન્ડ કરશે. ટોપિક રિલેટેડ બાબતો હશે એ ત્યાર પછી લખીશું. ચાલો દોસ્તો, એના પછી શું લખવું તે પણ સમજી લઈએ. ઇન્ટરનેશનલ યોગા ડે ઇઝ સેલિબ્રેટેડ થ્રુ આઉટ ધ વર્લ્ડ. આ ઇન્ટરનેશનલ યોગા ડે છે એ આખા વિશ્વમાં યોજાય છે. ઓન 21 જૂન એવરી યર. દર વર્ષે 21 જૂનના રોજ આ ઇન્ટરનેશનલ યોગા ડે આખા વિશ્વમાં યોજાય છે. ધ ડિક્લેરેશન એટલે કે જાહેર કરવું. ધ ડિક્લેરેશન વોઝ ડન આફ્ટર ધ કોલ બાય ધ PM નરેન્દ્ર મોદી ટુ ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં નરેન્દ્ર મોદીએ આના માટે સજેશન કર્યું અને ત્યારબાદ એવું જાહેર કરવામાં આવ્યું 21 જૂનના રોજ દર વર્ષે આખા વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા ડેનું સેલિબ્રેશન થશે. આ રીતે દોસ્તો ઇન્ટરનેશનલ યોગા ડેની શરૂઆત થઈ. એના પછી દોસ્તો પેરેગ્રાફ છે, એઝ યુ નો ધેટ, તમે બધા જ જાણો છો એ રીતે, અવર ડેઇલી લાઈફ ઇઝ ફૂલ ઓફ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. આપણું રોજિંદુ જીવન કેવું છે? ફૂલ ઓફ સ્ટ્રેસ, તણાવભર્યું છે, એન્ડ એન્ઝાયટી એટલે ચિંતાથી ભરેલું છે. વી આર વર્કિંગ કોન્સ્ટન્ટલી વિધાઉટ પેઇંગ અટેન્શન ટુ અવર હેલ્થ. આપણે બધા જ આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપ્યા વગર સતત કામ કર્યા જ કરીએ છીએ. એ વાક્ય ફરી જોઈ લઈએ. વી આર વર્કિંગ કોન્સ્ટન્ટલી. કોન્સ્ટન્ટલી એટલે સતત. આપણે સતત કામ કર્યા કરીએ છીએ. વિધાઉટ પેઇંગ અટેન્શન ટુ અવર હેલ્થ. અને આ કામની ચિંતામાં આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. ઇવન ઓન સન્ડેઝ એન્ડ હોલિડેઝ. રવિવાર હોય કે પછી રજાઓના દિવસો હોય. વી આર બિઝી ઇન એક્સ્ટ્રા વર્ક. ત્યારે પણ આપણે બીજા બધા કામોમાં ખૂબ બિઝી હોઈએ છીએ. અર્નિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કમાવું ખૂબ જ મહત્વનું છે. બટ ઇટ ઇઝ નોટ એવરીથિંગ. પણ રૂપિયા જ બધું નથી. વી શુડ નોટ ફોરગેટ અવર હેલ્થ ઇઝ ધ રિયલ વેલ્થ. આપણે એ ભૂલવું ના જોઈએ કે આપણું સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. ઇન ઓર્ડર ટુ બી મેન્ટલી એન્ડ ફિઝિકલી ફિટ. ઇન ઓર્ડર ટુ બી મેન્ટલી એન્ડ ફિઝિકલી ફિટ. આપણે માનસિક રીતે અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે વી શુડ સ્પેન્ડ સમ ટાઈમ ફોર અવર સેલ્વ્સ ટુ. આપણી જાત માટે પણ આપણે થોડોક સમય વિતાવવો જોઈએ. યોગા ઇઝ ધ બેસ્ટ ટુ રિલીવ અવર સેલ્વ્સ. આપણી જાતને દરેકે દરેક સમસ્યામાંથી મુક્ત કરવા માટે યોગા સૌથી સારામાં સારી એક્સરસાઇઝ છે. યોગા સૌથી બેસ્ટ છે. એવરીવન શુડ સ્પેન્ડ એટલીસ્ટ 10 મિનિટ્સ એવરી મોર્નિંગ ટુ ઓબ્ઝર્વ યોગા. એવરીવન શુડ સ્પેન્ડ એટલીસ્ટ 10 મિનિટ્સ. દરેકે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 10 મિનિટ તો ફાળવવી જ જોઈએ. શેના માટે? ટુ ઓબ્ઝર્વ યોગા. કે આ 10 મિનિટમાં આપણે યોગા કરી શકીએ. યોગા એ મનની એક્સરસાઇઝ છે દોસ્તો. જો આપણું મન તંદુરસ્ત હોય તો આપણે દરેકે દરેક એક્ટિવિટી ખૂબ સારી રીતે કરી શકીએ.
મન તંદુરસ્ત હશે તો આપણે વાંચેલું યાદ રાખી શકીશું, આપણે કોન્સન્ટ્રેટ બહુ સારી રીતે કરી શકીશું. અહીંયા તો ખાલી સ્પીચ છે, લખીને 2-5 માર્ક્સ મેળવી પણ લઈશું, પણ આ હેબિટ જે છે યોગા કરવાની એ આપણા જીવનમાં પણ ઉતારવા જેવી છે કે જે આપણા મનને તંદુરસ્ત રાખશે તો આપણે આપણા ઘણા બધા કામ ખૂબ જ સરળતાથી ચિંતા મુક્ત રહીને સ્ટ્રેસ ફ્રી રહીને કરી શકીશું. એના પછીનો પેરેગ્રાફ જોઈ લઈએ દોસ્તો. ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોગા ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. હવે દિવસે ને દિવસે યોગાનું મહત્વ પણ વધી રહ્યું છે. એન્ડ ઇન્ડિયા ગેટ્સ ધ ઇન્ટરનેશનલ ફેમ વિથ ધીસ ટૂલ. અને યોગાની મદદથી અહીંયા વિથ ધીસ ટૂલ એટલે શું? સાધન. પણ અહીંયા શું સમજવાનું છે? યોગા. ઇન્ડિયા ગેટ્સ ધ ઇન્ટરનેશનલ ફેમ એટલે પ્રસિદ્ધિ. ઇન્ડિયા ગેટ્સ ધ ઇન્ટરનેશનલ ફેમ વિથ ધીસ ટૂલ. આ યોગાની મદદથી હવે ભારતને પણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી રહી છે. યોગા હેઝ મેની પોઝિટિવ આઉટકમ્સ. યોગાના ઘણા બધા હકારાત્મક આઉટકમ છે. યોગા કરવાથી ઘણી બધી પોઝિટિવિટી બહાર આવે છે, સારી બાબતો બહાર આવે છે. ઇટ ઇમ્પ્રૂવ્સ યોર બ્રેઇન ફંક્શન્સ. યોગ કરવાથી તમારા બ્રેઇનનું ફંક્શન સારું થાય છે, મન તંદુરસ્ત બને છે. મેમરી, તમારી મેમરી જે છે એટલે કે યાદશક્તિ જે છે એ વધારે સારી બને છે. એન્ડ કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન કેન્દ્રિત ખૂબ સારી રીતે થાય છે. ફરીવાર વાંચીશું. યોગા હેઝ મેની પોઝિટિવ આઉટકમ્સ. યોગાથી ઘણા બધા હકારાત્મક લાભ થાય છે. ઇટ ઇમ્પ્રૂવ્સ યોર બ્રેઇન ફંક્શન્સ. આનાથી તમારા બ્રેઇનનું ફંક્શન સારું થાય છે. મેમરી, યાદશક્તિ વધે છે. એન્ડ કોન્સન્ટ્રેશન, તમે ખૂબ સારી રીતે કોન્સન્ટ્રેટ કરી શકો છો. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ ટુ ગેઇન ફ્લેક્સિબિલિટી. યોગા કરવાથી શરીરની લચીલાપણું જે છે એ પણ વધારે સારું બને છે. આપણું શરીર ફ્લેક્સિબલ બને છે. ઇટ હેલ્પ્સ ઇન ઇમ્પ્રુવિંગ બ્લડ સર્ક્યુલેશન. યોગ કરવાથી તમારા બ્લડનું સર્ક્યુલેશન પણ ખૂબ સારું બને છે. ઇન્ડિયા હેઝ કાર્વડ ધ ન્યૂ વે. કાર્વડ એટલે એક નવો રસ્તો બનાવવો, એક નવી પગદંડી બનાવી, એક દિશા ચીંધવી. ઇન્ડિયા હેઝ ક્રેવ્ડ ધ ન્યૂ વે ટુવર્ડ્સ ધ પીસ એન્ડ પ્રોસ્પરિટી. અને યોગાની મદદથી ભારતે એક નવો રસ્તો બનાવ્યો છે, દુનિયાને એક નવી દિશા બતાવી છે. અને કઈ તરફ છે? ટુવર્ડ્સ ધ પીસ એન્ડ પ્રોસ્પરિટી. યોગ કરવાથી શાંતિ સ્થપાય છે. પ્રોસ્પરિટી એટલે કે સમૃદ્ધિ આવશે. તમારું મન તંદુરસ્ત થશે તો સારા વિચારો આવશે, તમે કોન્સન્ટ્રેશન કરી શકશો, બ્લડ સર્ક્યુલેશન થશે તો તમારું સ્વાસ્થ્ય સુધરશે. અને આ રીતે જો દેશના લોકો તંદુરસ્ત હશે તો દેશ ઓટોમેટિક શાંતિદાયક થશે અને સમૃદ્ધિ તરફ આગળ વધશે. દસ એટલે આ રીતે યોગા ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલી. અને આ રીતે યોગા ડે વૈશ્વિક સ્તરે યોજવાય છે. નોટ બાય ઇન્ડિયન્સ, ફક્ત ભારતીયો દ્વારા નહીં, બટ બાય ધ હોલ વર્લ્ડ. અને હવે આખું વિશ્વ યોગા ડેને સેલિબ્રેટ કરે છે. જય હિન્દ, જય ભારત. દોસ્તો, આ રીતે તમે સ્પીચની રજૂઆત કરી શકો. સ્પીચના અંત સુધીમાં સ્પીચમાં મહત્ત્વના ટોપિક જે પણ આવતા હોય એ એમાં લઈ લેવાના. તમારા ઓડિયન્સને સારું ફીલ થાય, કોઈ સારો મેસેજ મળે, એ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને તમે સ્પીચ લખી શકો છો અને આ રીતે સ્પીચને પૂર્ણ કરી શકાય. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.